વિરામ બાદ સ્વાગત છે। બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામમાં સરકારી દવાખાનાની માંગ ઉઠી છે। અંદાજે 15,000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત હોવા છતાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, જેથી ગ્રામજનોને સામાન્ય બીમારીની સારવાર માટે ગઢડા કે બોટાદ સુધી ધક્કો ખાવો પડે છે। ગામમાં સરકારી દવાખાનું ન હોવાથી સામાન્ય તકલીફમાં પણ લોકોને 15-20 કિલોમીટર દૂર જવું પડે છે, જેથી સમય, પૈસા અને મુશ્કેલીનો બોજ સહન કરવો પડે છે। આ અંગે ગ્રામજનોએ કહ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે સ્થાનિકોને ગામના પ્રતિનિધિઓએ સરકાર અને આરોગ્ય વિભાગને રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી, જેથી લોકોએ તાત્કાલિક સરકારી દવાખાનું અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની માંગ કરી છે। ઉગામેડીમાં આશરે 10 થી 15,000ની વસ્તી છે। રોજ 3,3500 બહારથી માણસો હીરા ઘસવા આવે છે। સરકારી દવાખાનાનો અભાવ તો એટલો છે કે અહીંથી કોઈને ઇમરજન્સી હોય ને તો તાત્કાલિક કાં બોટાદ જવું પડે ને કાં ગરડા જવું પડે, અને એનાથી જો વધારે હોય ભાવનગર પણ જવું પડે। અને ઉગામેડીના એવા પણ કિસ્સા છે કે વચમાં માણસ એક્સપાયર્ડ પણ થઈ ગયેલા છે। આ તકલીફની તો કઈ પીડાની અમારી વાત જ નથી કર્યા જેવી। ગઈ ઇલેક્શનમાં પણ અમને વાયદા અને વદાળો કરીને વહી ગયા છે, મત લઈ અને ઉગામેડીને છેતરી। 15,000ની વસ્તી ધરાવતું ગામ ઉગામેડી, જ્યાં હીરાનો મોટામાં મોટો મિની સુરત કહેવાય, એવા ગામની અંદર નાના નાના કારીગરો હીરા ઘસવાનું કામ કરતા હોય, અવારનવાર બીમારીના કારણે દખી થતા હોય। માંગ કેદુની અમારી પેન્ટિંગ છે। ગઈ ચૂંટણીમાં પણ જિલ્લા પંચાયતમાં પ્રોમિસ કર્યું હતું કે દવાખાનાની વ્યવસ્થા સરકારી થશે, પણ એનું કાંઈ પરિણામ આવ્યું નથી। તો અમારી નારાજગી છે। આ નારાજગી 27 ઉગામેડી ગામ કદાચ ઠલવશે રોજ, તો 27 પહેલા એ દવાખાનું બનવું પડે એવી ચોખ્ખી મારી માંગ છે। ઉગામેડી ગામ આવું મોટું, અને એ ગામમાં એક સરકારી દવાખાનાનો સારો પોઈન્ટ મળે કે અહીં MBBS ડોક્ટર મળે, તો સામાન્ય માણસ માટે આ ગામને આર્થિક અને જે આપણે ટ્રાવેલ્સ કરીને દવાખાને જવું પડે છે એનો એક પ્રશ્નનો હલ થાય, અને દવાખાનાની ખાસ જરૂર છે, કારણ કે અમારે અહીંયા કોઈ એવા ડોક્ટરો જ નથી કે MBBS ડોક્ટરની સુવિધા મળી શકે। બહુ તકલીફ પડે છે અમારા દવાખાને, ને અત્યારે રોગના પાર નથી। ગરડા જાય, બોટાદ જાય તો કેસ ખલાસ હોય થઈ જાય। અમે 15,000ની વસ્તી, અમારે દવાખાનું જોઈ, અને આપણને મોટા મોટા ડોક્ટર હોય ને એવા મને અમારા ગામમાં દવાખાનું તમે કરી દો।